નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જવાહર ચાવડાએ આજે એક લેટર બોમ્બ લખી દીધો છે અને આ લેટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો છે. શુભકામનાનો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર અને ખાસ કરીને જુનાગઢ ભાજપની પોલ ખોલતો આ લેટર છે. આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાયા છે, કારણ કે આ પહેલી વાર જવાહર ચાવડાએ આ રીતનું સોશિયલ મીડિયા થ્રુ પોતાની નારાજગી નથી જતાવી. પણ સર, તમને સીધો સવાલ એ પૂછીશ કે જવાહર ચાવડા ક્યાંક એવું તો નથી ને કે દુખે છે પેટ અને કૂટે છે માથું? ના બેન, એવું નથી. જવાહર ચાવડા મૂળ કોંગ્રેસી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો ત્યારથી જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના એકમના જે કોઈ ઠેકેદાર કયો કે અગ્રણી કયો, એને એમ તો થયું જ છે આમાં રાઇવલી એટલે કે હરીફ કોઈને ગમતો નથી હોતો. દરેકને સાથીદાર ગમે અથવા તો એનો નોકર કે એનું કયું કરે એવો વ્યક્તિ ગમતો હોય છે. કાઠું કાઢે એવું કોઈને ગમે નહીં. ના તો રાજકારણ છે. જવાહર ચાવડા જે છે કોઈ જેવી તેવી હસ્તી તો છે નહીં. એના ફાધર પેથલજી ચાવડાનો આવો મોટો રાજકીય એની પાસે વારસો છે. જેથી સૌરાષ્ટ્રમાં ભલભલા રાજકારણીઓની પાસે સાયકલ કે સ્કૂટર નહોતું, ત્યારે એની પાસે હેલિકોપ્ટર હતો, પોતીકો. અને આજે એ બંગલામાં મહેલમાં જ રહે છે, રજવાડાની જેમ. અને પેથલજી ચાવડા એનો દબદબો પણ બેસુમાર હતો. જે રીતે વિઠ્ઠલ રાદડિયાનો દબદબો જામકંડોરણા પંથકમાં છે, જે રીતે જયરાસિંહ જાડેજાનો દબદબો ગોંડલમાં છે, એવો બધો દબદબો આ પેથલજી ચાવડાનો પણ જુનાગઢમાં છે. અને રાધર જવાહરભાઈનો પણ હજી મહત્તમ અંશે છે. કારણ કે જવાહરભાઈ જે છે એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવે એટલે એ છોડી દો, પણ નહીતર માણાવદરના ધારાસભ્ય તરીકેની એની જે છાપ છે ને એમાં જે એની પાસે વોટ બેંક જે છે 62,000 જેટલા આહીરો જે છે, પછી 26,000 જેટલા દલિતો છે અને 25,000 જેટલા મુસ્લિમ્સ છે. આ જવાહરભાઈ ચાવડાના કોર વોટર કહેવાય છે. આ બધાને છોડીને અત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે અત્યારે તમે દલિત અને મુસ્લિમ એ જે 26 ને 25 એટલે 50,000 જેટલા મતદારો છે, એમાંથી ઘણા ખરા ભારતીય જનતા પાર્ટીમાં જવાહરભાઈ છે એટલે એને જવાહરભાઈને મત ના આપે, નહીં તો જવાહરભાઈ કે એને મત આપતા હતા. જવાહરભાઈનું કહેવાનું એમ છે આ પત્ર દ્વારા કે ભાઈ તમે એક તરફથી ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે એક વ્યક્તિ એક હોદ્દો, એને બદલે અત્યારે કિરીટભાઈ પટેલ જે છે ભારતીય જિલ્લા ભાજપના પ્રમુખ જુનાગઢના, અને અનેકો સંસ્થા માર્કેટિંગ યાર્ડમાં એ છે, બેંકમાં પણ એ છે, અનેકો જગ્યામાં જે છે એ 8-9 હોદ્દા એની પાસે છે, ડેરીમાં પણ એ છે, વગેરે વગેરે. તો એ તો છે જ, પણ એ સામે પક્ષે એ લોકો જવાહર ચાવડાને જે રીતે સપોર્ટ કરવો જોઈએ કે પ્રમોટ કરવા જોઈએ એવું કરતા નથી. જવાહર ચાવડાએ આ પહેલા પણ CR પાટીલને 16 જેટલા મુદ્દાનો એક પત્ર લખ્યો હતો કે ભાઈ તમે આનું સોલ્યુશન લાવો તો મને આગળની ખબર પડે. જવાહર ચાવડા નરેન્દ્ર મોદીના કાવ્યની જેમ પોતે પોતાના જ્યોતથી બળતું ફાનસ છે. એ પરાવલંબિત નથી અને પરપ્રકાશિત નથી, એ સ્વપ્રકાશિત છે. કારણ કે એની પોતીકી એક વોટ બેંક છે, એની પાસે એટલું આર્થિક ધનબળ છે, એટલે કે એ એની રીતે મેનેજ કરી લે એમ છે. એને કોઈ બેનરની જરૂર નથી ટકવા માટે થઈને કે આગળ આવવા માટે થઈને. બેનર હોય તો સારી વાત, પણ ન હોય તો કઈ જવાહર ચાવડાને કોઈ ઓળખે નહીં એવું છે નહીં. એ પોતે એક જ સંસ્થા છે એમ કહ્યું તો ચાલે. હવે આવા કિસ્સામાં એ સ્વાભાવિક જ રજવાડા જેવો વ્યક્તિત્વ છે, એટલે કોઈના દાઢીમાં હાથ નાખવો પડે એ એને ગમે નહીં. અમે આ જેની સામે એને શિકાયત કરી છે એ પણ પાછા કઈ કમ નથી. કિરીટ પટેલ જે છે એ જુનાગઢ જિલ્લાના સૌથી મોટા સરકારી કોન્ટ્રાક્ટોમાંના એક હોવાનું કહેવાય છે. જેટલા પણ કોન્ટ્રાક્ટ આજની તારીખે મને જાણકાર સૂત્રો કે જે 1,000-2,000 કરોડની આળેગાળીના કોન્ટ્રાક્ટ અત્યાર સુધીમાં એની પાસે યા તો છે અથવા તો એને કરી ચૂક્યા છે. તો એ કઈ કમ પાર્ટી નથી કિરીટભાઈ પણ, અને ભારતીય જનતા પાર્ટી સાથે સમર્પિત છે, એમાં કોઈ સંશય નથી. હાઈકમાન્ડની ગુડ બુકમાં છે. એટલે જવાહર ચાવડા જેટલી પણ ફરિયાદ કરે તો પણ આજ સુધી પેલા પણ એને કોઈ હાઈકમાન્ડે નિર્ણય નતો લીધો, આજે પણ આટલી ફરિયાદ ઓપન લેટર એને વડાપ્રધાનના નામે ઉદ્દેશીને લીધો. પરંતુ તમે જુઓ કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રવક્તાએ કે એના હાઈકમાન્ડે કે ગુજરાત એકમના વડાએ કોઈ જવાબ આપ્યો નથી. એ તો છોડો, આ મુદ્દે કોઈ પણ ટીવી ચેનલ્સ યા યુટ્યુબ એ જે મેઇન સ્ટ્રીમ ટીવી ચેનલ્સ છે એ જો મુદ્દે ચર્ચા કરવા માંગતા હોય તો ભારતીય જનતા પાર્ટીએ કીધું કે આ મુદ્દે અમે કોઈ પક્ષ અમારો વ્યક્ત કરવા આવવાના નથી. એનો અર્થ એમ છે કે ઘરનો ઝઘડો છે. ટૂંકમાં પ્રજા માટે થોડુંક ઓછું છે, અંગત બહુ ડખો છે.
કે જવાહર ચાવડાનું એમ કહેવાનું છે કે ભાઈ જુઓ, મારા 16 પ્રશ્નોના પહેલા મેં જે પત્ર લખ્યો તો CR પાટીલ, એને જવાબ ન આપ્યો એટલે લોકસભાની ચૂંટણી વખતે હું સક્રિય ન રહ્યો, બલકે નિષ્ક્રિય. હું નડ્યો નથી પણ હું સક્રિય ન રહ્યો. તો એની ફરિયાદ અરવિંદ લાડાણી ધારાસભ્ય જે છે એને પાછી CR પાટીલને કરી હતી, ઓપનલી કરી હતી કે ભાઈ આ અમને મદદ કરતા નથી જવાહર ચાવડા, કારણ કે એ રાજેશ ચાવડાને એ કોંગ્રેસમાં છે ને એનું છે, છતાંય પણ એમ કે બેનું ક્યાંક ટ્યુનિંગ છે વગેરે વગેરે. તો એ બધી બાબતો જે તે સમયે ચર્ચાની હતી. પછી શું થયું, અરવિંદ લાડાણી જીતી ગયા, મનસુખભાઈ માંડવિયા જીતી ગયા, અને જ્યારે વિજય સભા યોજવામાં આવી ત્યારે મનસુખભાઈ માંડવિયાએ જાહેર સભામાં કીધું કે જે લોકો કમળનો સિમ્બોલ લઈને ફરે છે એટલે કે જવાહર ચાવડા, એણે પક્ષને વફાદાર રહેવું જોઈએ, કામ કરવું જોઈએ. એ વાત જે છે એ જવાહર ચાવડાને વધુ લાગી આવી કે ભાઈ તમે મને ક્યાં શિખામણ આપો છો રાજકારણમાં કોની યાર શું કરવું તે, હું વર્ષોથી આ કરી રહ્યો છું અને મને કઈ તમારે કહેવાની જરૂર નથી. એટલે જવાહર ચાવડાએ એનો જવાબ આપતા કીધું કે જો અત્યારે તમે મને જે જીતા પછી તમે મને શિખામણ આપો છો તો તમારામાં જો ત્રેવડ હોત તો ચૂંટણી બાકી હતી, મતદાન બાકી હતું, ત્યારે આવું બોલ્યા હોત તો હું બતાવત કે જવાહર ચાવડા શું છે. એટલે ટૂંકમાં આ અંટસ જે છે ઘરનો ઝઘડો છે, કોઠી ધોઈને બે કાદવ કાઢી રહ્યા છે. એમાં પ્રજાનું ભલું ઓછું થાય એમ છે, પ્રજાની તો ખાલી ઢાલ છે, પણ બે અહમનો ટકરાવ છે, હોદ્દાનો ટકરાવ છે, સ્ટેટસનો ટકરાવ છે. આ પ્રકારની વાતો એમાં થઈ રહી છે. એટલે એ પાછો પત્ર બોમ્બ ફેંકો અને એણે કિરીટભાઈ પટેલ ઉપર ગંભીરમાં ગંભીર આક્ષેપો મૂક્યા ભ્રષ્ટાચારના. પણ એ તો તમે ને હું ચર્ચા કરીએ એટલે ગંભીર શબ્દ વાપરીએ. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આનાથી ફાટી પડતું નથી આવા આક્ષેપોથી. હવે એ તો રૂટીન થઈ ગયું છે, શિષ્ટાચાર જેવું થઈ ગયું છે ભ્રષ્ટાચાર. એટલે એને કોઈને કઈ ફેર પડતો નથી. આપણે ગંભીરતાથી ચર્ચા કરીએ એ જુદી વાત છે બેન. જી આપ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર છે. તમે જે રીતે જુનાગઢની મને વાત કરી અને કિરીટ પટેલના નામ સાથે આજે લેટર લખવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ એકમના અધ્યક્ષની વાત કરવામાં આવી છે. એમને ઉદાહરણ પણ આપ્યા છે. એક કમલમનું ઉદાહરણ આપ્યું છે અને બીજું ઉદાહરણ આપ્યું છે ત્યાંનું એક મોલ છે કૃષ્ણા આર્કેડ કરીને, એનું ઉદાહરણ આપ્યું છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષથી શાસનમાં છે એટલે આ નેતાઓને એવું થઈ ગયું છે કે અમને કોઈ ટચ નહીં કરી શકે. જો બેન, પેલા આ લોકો ફરતા હતા ખાલી, હવે ફાટા ફરે છે. આટલો ફેર છે. એને ખબર છે સામે કઈ છે નહીં. એટલે એક વ્યક્તિને એક હોદ્દો ને જેટલા પણ સૂત્રો ભારતીય જનતા પાર્ટીના છે તમે લખી રાખો, એ બધું સગવડિયા ધર્મ જેવો છે. મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવું, છેવાડાના અંત્યોદયનો ઉત્થાન એટલે કે ઉત્કર્ષ, છેવાડાના લોકોનું કલ્યાણ કરવું, ટ્રસ્ટીશીપથી આપણે સત્તા ભોગવવી એટલે કે ખાલી એના ટ્રસ્ટીશીપથી રહેવું, માલિક ભાવ ન જતાવવો વગેરે વગેરે. વંશવાદ નહીં, પરંપરાવાદ નહીં, જ્ઞાતિવાદ નહીં, ફલાણું. પણ એ બધું જ થાય તો છે જ, ખાલી ના પાડે છે. એક વ્યક્તિ એક હોદ્દો. હવે સ્વયં તમે કોને આમાં એવું છે, અમુક વિસ્તારમાં તમે જાઓ ને ત્યાં શરમ જે છે ને એની હદ પૂરી થાય ત્યારથી એ વિસ્તાર શરૂ થતો હોય છે. આપ જાણો છો. તમે મુંબઈમાં કમાટીપુરામાં જાઓ તો ત્યાં લાજ શરમ ક્યાં આવે? જે ધંધો જ ખોરાક છે દુનિયાનો, પછી ત્યાં લાજ શરમ ક્યાં આવે? એમ અમુક જગ્યા એવી હોય છે. હવે હું તમને કહું, સ્વયં તમને કહું, ભારતીય જનતા પાર્ટીના અત્યારના પ્રમુખ, ગુજરાતના પ્રમુખ CR પાટીલ, કેન્દ્રમાં મંત્રી પણ છે, અહીંયા પ્રમુખે છે. ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી, એ બંધારણીય હોદ્દો ગણી શકાય. એને તો બીજું કઈ હોવું ન જોઈએ, પણ એ સાબરકાંઠા છે, બનાસકાંઠા, એના પ્રમુખ છે. હવે ગુજરાત સહકારી બેંકમાં પાછા એ વાઇસ ચેરમેન છે. આવા તો કેટલાય વળગણ છે અને એવા કેટલાય લોકો છે પાછા જેની પાસે એકથી માંડીને અનેકો હોદ્દાઓ છે, ભોગવે છે, ટેસડાઈ કરે છે. આ બધું કોને? જેમ ગુજરાતની દેશભરમાં પણ તમને કહું બેન, કાયદો જે છે જેમ ગરીબ અને નાના માણસોને જ લાગુ પડે છે. હું અને તમે આપણે રોંગ સાઈડમાં વાહન લઈને ભૂલે ચૂકે નીકળ્યા એટલે પોલીસ વાળા આપણને રોકે, 50 રૂપિયાનો તોડ આપણી પાસેથી કરશે. પણ આગળ ત્યાં જો આગળ કોઈક ઝંડો લગાડી દો, ફલાણા મંડળ કે ઢીકણા મંડળ કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ, એને કાંઈ થતું નથી. આપણી સામે પુરાવો હોય તો છે કે ભારતીય જનતા પાર્ટીના એક્સ કેબિનેટ મિનિસ્ટર અને ધારાસભ્ય કક્ષાના જવાહરભાઈ ચાવડા એ સ્વયં લખી રહ્યા છે પત્ર વડાપ્રધાનને કે ભાઈ ભારતીય જુનાગઢ જિલ્લાના પ્રમુખ કિરીટભાઈ પટેલ ખંડણી એટલે કે દુનિયાભરનો ભ્રષ્ટાચાર કરે છે, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે, અનેક સંસ્થાઓમાં ચડી બેઠા છે, લાખો કરોડો રૂપિયા કટકટાવ્યા છે. બધી વાત રેકોર્ડ ઉપર છે ને, જેની આપણે ચર્ચા કરીએ છીએ. જુઓ, કોઈનું રૂવાડું ફરકે છે?
એટલે હું કહું છું કે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર જેવું ગણાય છે. કોણ નથી કરતું એ જ મુશ્કેલી છે, નથી કરતો એ મૂર્ખ ગણાય છે, જે કરે છે એ હોશિયાર ગણાય છે. અને જેની ઉપર ભ્રષ્ટાચારના આરોપ, અમારા અહીંયા રાજકોટમાં પણ જેની ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે એ બધા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ સ્થાન ઉપર છે અત્યારે પણ, અને ખુલ્લમ ખુલ્લા છે. પાછું એમાં કાંઈ કોઈને શરમય નથી કે કોઈ આવીને એમ કે કાળું મારી ઉપર આટલો આક્ષેપ છે તો ચાલો હું પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા કરું, એવું નથી. એ તો આક્ષેપ થાય તો હમું કોઈ માણસ રીઢો ગુનેગાર છે એમ ખબર પડે ને 5 રૂપિયા લોકો એને વધુ આપે કે આ તો ચીંડે ચડેલો ચોર છે એમ. એટલે ટૂંકમાં એ તો બધા આ જે ઝઘડો છે જવાહર ચાવડાથી માંડીને એના ઘરનો ઝઘડો છે એમ કહો તો હાલે ભારતીય જનતા પાર્ટીનો. અને ઝઘડો સાચો છે જવાહરભાઈનો. કમસે કમ જે પત્ર છે એ પત્રમાં જે આક્ષેપ કર્યા છે એમાં કિરીટભાઈ ભ્રષ્ટાચાર છે એ આચા છે એમ નહીં, ડખો છે એ નક્કી છે. પણ સંગઠન કેવું છે તમે જુઓ, બે બિલાડીની લડતમાં જે વાંદરો ખાટી જાય એવું જ આવું છે. પેલાય પ્રશ્નનો જવાબ નતો આપ્યો, હજી પણ આ પત્ર છે એનો કોઈ જવાબ નહીં આપે. પાછા એને કાઢી પણ નથી મૂકતા. જવાહર ચાવડાને એમ નથી કરતા કે ભાઈ તમે શિસ્ત ભંગ કર્યું છે એટલે તમારે 100 નોટિસ ફટકારી અને 6 વર્ષ માટે સસ્પેન્ડ, એવું નથી કરતા. કારણ કે બધાને એવું છે કે ગમે લોચો લઈ લેવો છે, મતદાનમાં ખપ લાગવા જોઈએ. આજે ને કાલે જવાહરભાઈને વળી ક્યાંકથી પટાવી લેવામાં આવે તો એની પાસે જે કોર વોટર્સ, મેં કીધું ને 62,000 જેટલા આહિર, માણાવદર પંથકની વાત કરું છું, 62,000 જેટલા આહિરો, 26,000 જેટલા દલિત અને 25,000 જેટલા મુસ્લિમ, આ એના બાકાયદા કોર વોટર્સ જેવું છે કે એમાં આગળ ધારો કે અત્યારે ભારતીય જનતા પાર્ટી છોડી દે અને માણાવદરની બેઠક ઉપરથી ધારાસભાની ચૂંટણીમાં પાછા અપક્ષ યા તો કોંગ્રેસ ગમે એમાંથી જંપલાવે તો આ બધા મત એને 101% મળે એમ છે. અને ધારાસભ્ય તો કમસે કમ થઈ જ જાય એમ છે. અને કોંગ્રેસમાં તો અત્યારે સ્થિતિ એટલી ઓલી છે કે એમાં તો જવાહર ચાવડા જો રિટર્ન થાય પાછા કોંગ્રેસ અત્યારે બોનસ મળ્યા જેવું થાય, સમજી લ્યો. ભાઈ જે હીરાભાઈ જોટવા લોકસભાની ચૂંટણી જુનાગઢમાં ઉભા હતા, એને તો આવું કીધું હતું જ્યારે આની પહેલા જવાહર ચાવડાએ પોતે એક વિડીયો રજૂ કર્યો હતો, ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ હતો જે ફાડી કાઢ્યું અને પાછળથી મસાલ પકડેલા ઉભેલા જવાહર ચાવડાનું એને બતાવ્યું હતું. ત્યારે એ મુદ્દો પણ એટલો જ સળગ્યો હતો જેવો અત્યારે આ મુદ્દો સળગ્યો છે. ત્યારે હીરાભાઈ જોટવા સહિતના બધાએ કીધું હતું ને કે ભાઈ એ તો અમારામાં જ ગણાય, એ કોંગ્રેસી જ ગણાય, એ તો ઠીક છે અત્યારે અમારે જામતુર એટલે વયા ગયા, બાકી આવે તો એના માટે દરવાજા ખુલ્લા છે, બોલો. એટલે આ રાજકારણમાંથી આપણે, તમારે તો ઠીક, હું ને તમે ખેર, આપણા જેવા તમામ સામાન્ય લોકો જે આ વિડીયો ટૂંકમાં સાંભળે છે ને એને સમજવું જોઈએ કે દરેક જગ્યાએ બારી રાખવી, હાવ બાયણા બંધ ન કરી દેવા. આ લોકોને કોઈને કાંઈ છે નહીં, વાટકી વ્યવહાર ચાલુ જ હોય છે વિરોધ પક્ષમાં હોવા છતાંય. હજી તમે જુઓ, કોઈ એક વખત વિરોધ કરે તો એકબીજાના છોતરા કાઢ નાખી એવો કરે, બાપે મેરા વેર હોય એવો કરે, પણ છતાંય પાછા ભેળા વ્યાળું કરવામાં જરાય વાંધો નથી, એક જ ભાણે બેહીને ખાઈ જાય છે. તો આપણે લોકો ઘણી વખત બહુ છે ને દ્વંદ્વ, આપણે વિચાર ભેદ થાય છે તો આપણે એકબીજાને બોલાવતા નથી કે આપણે એમ કે અમારે જામતું નથી. એના કરતાં રાજકારણી પાસે ત્યાં શીખવા જેવું છે કે દોરો એટલો બધો ન તાણવો કે તૂટી જાય ને ગાંઠ વાળવી પડે, બસ આટલું શીખવું જોઈએ. આ ઝઘડો પણ આવો જ છે બેન. પણ ક્યાંક ને ક્યાંક જે રીતે જવાહર ચાવડાની નારાજગી જે છે એ લોકસભા ચૂંટણી પહેલાથી આપણને જોવા મળી રહી છે, જ્યારથી અરવિંદ લાડાણીએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાની વાત કરી અને એને રાજીનામું આપી દીધું. હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ નારાજગી જે છે એ સમયગાળો ઘણો વધી રહ્યો છે અને જવાહર ચાવડા પોતે પણ કદાચ ઘર વાપસી કરી શકે, કારણ કે વચ્ચે ચર્ચાઓ ખૂબ ચાલી હતી કે જવાહર ચાવડા ઘર વાપસી એટલે કે કોંગ્રેસમાં પાછા આવી શકે. જો બેન, બે પોસિબિલિટી છે, બે શક્યતાઓ, સંભાવનાઓ છે. એક, ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જ અત્યારે વર્તમાન સરકાર અને વર્તમાન સંગઠન એની સામે ભારોભાર આક્ષેપ છે અને આક્રોશ છે. કારણ કે જે શક્તિશાળી છે, ભલે જવાહર ચાવડા છે, મૂળ ભારતીય જનતા પાર્ટી ભલે નથી, એનું ગોત્ર જે છે એ કોંગ્રેસી છે, પણ મેં કીધું તેમ એને બેનરની જરૂર નથી, સ્વયં પ્રકાશિત છે, પર પ્રકાશિત નથી. એને બેનર એ અપક્ષ ઉભે તો પણ એ કાઠું કાઢે એમ છે, સમજી લો. કારણ કે એનું પોતિકું એક વાવેતર છે, જે તે મતદાર વિસ્તારમાં એનું પોતિકું વાવેતર છે એના ફાધરના વખતથી. હવે આવા શક્તિશાળી માણસોને બદલે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં શું છે કે ભાદરવાના ભીંડાની જેમ જે લોકો રાતોરાત ઉભા થઈ ગયા, અથવા તો ચોમાસામાં બિલાડીના ટોપ ફૂટી નીકળે એમ જે લોકો આવી ગયા, એ બધા અત્યારે શીર્ષ સ્થાને છે. અને જેની પાસે બધી, જેમ કે હાલો હું કહું જયેશ રાદડિયા, હવે એમાં કઈ ખૂટે, સહકારી ક્ષેત્રનો આટલો માંધાતા માણસ છે, જો એ ભારતીય જનતા પાર્ટી એને મિનિસ્ટર પદ આપે ધારો કે, તો એને કેટલું મોટું એને સંગઠનનું બળ મળે એમ છે. પણ તમે જુઓ એને નથી આપ્યા. દિલીપ સંઘાણી જે એની રીતે ચૂંટાઈ ગયા છે ઇફકોમાં ચેરમેન, તો પણ એ આમ જુઓ
વાંધા વચકા હોય એવું જ બોલવું પડે છે એને, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે એને બહુ એટલું આપવું છે એટલું એને મહત્વ આપતા નથી. તો જે શક્તિશાળી માણસો છે તમને કહું, એ શક્તિશાળી માણસોનો ઉપયોગ આ લોકો કરતા નથી. અને જે લોકો કાલ સવારના જેનું સામાન્ય રીતે ગણો તો કોઈ યોગદાન નથી. અમારે ત્યાં રાજકોટમાં તમને કહું, રમેશભાઈ ટીલાળા ધારાસભ્ય છે, દર્શનાબેન શાહ છે, એનું ખાનદાન ખોરડું છે એમાં ના નહીં. બંને દર્શનાબેન છે એના ફાધર પ્રફુલભાઈ જોશી તો પૂજનીય વ્યક્તિત્વ હતા, એમાં કોઈ સંશય નથી. અટલ બિહારી વાજપેયીથી માંડી અને અડવાણી સુધીના એના ડોક્ટર હતા, દોશી સાહેબ હતા તે. તો એના બધાના દાંતના ચોકઠાથી માંડીને બધું બનાવતી અહીંયા દોશી સાહેબ પાસે આવતા, એના નામનો રોડ છે. એટલે એ તો પૂજનીય વ્યક્તિત્વ તમે કોઈ, એટલે મેં એમાં કઈ ખામી નહીં. પણ જે બેનને ધારાસભ્ય બનાવ્યા એ પછી ધારાસભ્ય એટલે શું, લાખો લોકોના પ્રતિનિધિ. તો એના દુઃખ સુખમાં તમે હોવા જોઈએ ને. હવે તમે તો મંચ ઉપર ફંક્શન હોય ત્યારે તમે કમસે કમ મંચ શેર કરો છો, પણ ધારો કે આ પાણીમાં અત્યારે જે પૂર પીડિતો છે એવી રીતે જેટલી પણ તબાહી આવી મચી તો એમાં બેન એટલા સક્રિય જોવા નથી મળતા. એવા જ બીજા ધારાસભ્ય છે રમેશભાઈ ટીલાળા, અબજોપતિ માણસ છે, પૈસાની તાણી નથી, બધું સાચું, પણ એનો ઉપયોગ શું હોનું છે? લંકામાં હોનું શું કામનું? તમે ક્યાંક મદદરૂપ થાવ, તમારા પૈસા ન વાપરો કાંઈ નહીં, પણ તમે ધારાસભ્ય છો તો એના લેવલ પ્રમાણેનું તો તમે ચારે કરો. કેવળ તમે નેકરા ફંક્શનમાં હો છો, ક્યાંક પણ હોય તો ખુરશી ઉપર બેસીને તમને હું હાર પહેરો, હું તમને હાર પહેરો, તમે ઓલો સાફા પહેરો, ઓલો આને તલવાર હોપે, આને પાઘડી પહેરો. એટલે ભાઈ એ કાંઈ કામ ધારાસભ્યનું નથી. ધારાસભ્યનું કામ છે જે રીતે તમે મત માગતી વખતે ડેલીએ જઈને ખખડાવો છો બધાને કે ભાઈ સાહેબ ભૂલતાની કમળના ઉપર મોહર મારવાનું, એવી રીતે તમે નવરી બજાર હોત અને તમારે થવું જોઈએ. અત્યારે ઘરે ઘરે શું કામ ન જાવ ભાઈ, કે ભાઈ ચાલો એક રવિવાર છે, દર રવિવારે એક બે ગલી કે એક બે વોર્ડ, એમાં હું જાઉં છું, એના પ્રશ્નો રજૂ કરું છું, જે કઈ ઉઘરાવું છું, પછી મારાથી થાય એટલા હું એમાં પ્રશ્નો સોલ્વ કરું છું. એવું કા ધારાસભ્યો ચૂંટાયા પછી કા નથી કરતા? એટલે હું તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં છતાં એ ધારાસભ્ય છે લ્યો, અને બાકી જેટલા લોકો ખાનખાના છે જેને આખી હું તમને કહું જાત હોમી દીધી, યા તો એને આખી પોતાની ઉંમર હોમી દીધી, યા સર્વસ્વ હોમી દીધું, હવે એ લોકો હાંસિયામાં છે. અને આ બધું જ આમ રાગડ ધાગડ ગુજરાત આખામાં ચાલી રહ્યું છે. ખાલી રાજકોટ નહીં, રાજકોટ તો મેં ખાલી દાખલો આપ્યો છે જેથી સમજી શકાય, પણ બધે જગ્યાએ સંગઠનથી માંડીને સરકારમાં અત્યારે સત્યાનાશ ચાલી રહ્યો છે. એનું કોઈ પણ ભોગે સર્જરી કરે છૂટકો, અને એ વેળા પણ આવી ગઈ બેન. મેં આની પહેલા 2-4 આપણે વિડીયોમાં આ બાબતની ચર્ચા થઈ હતી, તો એ વેળા એટલા માટે આવી ગઈ કે ભાઈએ ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રજૂઆત કરી છે ને કે મને 1 મહિનો અમેરિકા જવા દો મારા દીકરાની સારવાર કરાવવા માટે થઈને. પણ સર એ ન્યૂઝ અહીંયા ક્યાંય કન્ફર્મ નથી થતા. જુઓ હવે કન્ફર્મ ચાલી બે તો કોઈ રદ હોય તો નથી આપ્યો બેન. આજે તો એ આજ રાજકારણની મજા એ છે બેન, છેક સુધી છે ને લીધી મૂકે નહીં, છેક સુધી જ્યાં સુધી તમે દોષિત ન થાય ત્યાં સુધી નિર્દોષ માનીને જ હાલ્યા કરે. નહીતર પાકે પાયે હોય કે દોષિત છે, પણ હવે એ નિર્દોષ હોય એમ જ ફટાકા ઝીકા કરે. ભાઈ આજે તમે 3 નામ આવી ગયા, ઋષિકેશ પટેલ એ પણ આમાં દાવેદાર છે, કનુભાઈ જે નાણામંત્રી છે એ પણ દાવેદાર છે, અને સૌથી વધુ હોટ ફેવરિટ હર્ષ સંઘવી છે. હવે અહીંયા સુધી તો બધી વાત પહોંચી ગઈ છે, તો તમે રદિયો કા નથી આપતા? પ્રવક્તા શું કામના હોય છે? ઋષિકેશભાઈ પટેલ પોતે પ્રવક્તા છે, મિનિસ્ટર છે, એમ કે ભાઈ આજે કેટલાક મીડિયામાં આવા બધા વાતો વહેતી થઈ છે, પણ આમાંને કોઈ તથ્ય નથી. ભૂપેન્દ્રભાઈએ કોઈ રજા માંગી નથી, કોઈ ફેરફાર કા નથી કહેતા. અંદર આ તો ફૂટી જાય, કારણ કે બધી જગ્યાએ હવે એમાં લીક તો પેપરે થાય છે, તો આ પેપરની જેમ જ લીક તો થાય જ, અને લીક થવું હવે સામાન્ય થઈ ગયું છે. એટલે હવે એ પરદેશ માની લો કે અમેરિકા જાય તો તમે લખી રાખજો, અત્યારે તમને કહું છું પરદેશ 1 મહિનાની રજા ઉપર જાય તો પણ તમને લખી રાખજો 1 મહિનો એટલે કે નવેમ્બરમાં ચૂંટણી જે છે, ઓક્ટોબર નવેમ્બરમાં, ત્યાં સુધી તો એ પાછા નહીં જ આવે. આ એક રણનીતિના ભાગરૂપે તમને કહી દઉં. અને એ પાછા નહીં આવે એટલે શું થશે કે ત્યાં સુધીમાં ચૂંટણી થઈ જાય, ચૂંટણીમાં જો પોઝિટિવ રિપોર્ટ આવે એટલે કે ભારતીય જનતા પાર્ટી જીતે તો પણ બદલાવાનું થશે, મિનિસ્ટરથી માંડી અને સંગઠન સુધીમાં. પણ જો પરિણામ વિપરીત આવે, જેની સંભાવના ઓર વધી જવાની છે, તો વિપરીત આવશે એટલે ડેફિનેટલી એ બાના હેઠળ કે ભાઈ એના દીકરાની તબિયત બરાબર નથી એટલે એ પણ અત્યારે વ્યસ્ત છે, બીજું બધું પણ લોકોની લાગણી છે, તો આપણે નવી ગલી નવદાર એમ કરીને બધે જ પ્રધાનમંડળથી માંડી અને સંગઠન સુધી બધું ફેરફાર કરશે. બેન લખી રાખજો. તમે કહી રહ્યા છો કે સંગઠનથી લઈને ફેરફાર કરશે, અને ફેરફારની ચર્ચાઓ પણ ચાલી રહી છે, પણ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછીની છે.
સર એક સવાલ એ પૂછીશ કે કારણ કે હવે જવાહર ચાવડાની નારાજગી જે છે અને જે રીતનો આ લેટર બોમ્બ આવ્યો છે એનાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ખાસ કરીને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ઘણા બધા વિવાદો ચાલી રહ્યા છે, ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને સૌરાષ્ટ્રની અંદર આની કેટલી અસર જોવા મળશે? કારણ કે એક તરફ જે સહકારિતાના લોકો છે જેમ કે દિલીપ સાંગાણી હોય કે જયેશ રાદડિયા હોય, એ અલગ એક રાજનીતિ કરી રહ્યા છે. એ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ પણ ઇફકોમાં જીતી જાય છે. જવાહર ચાવડા એ અલગ રાજનીતિ કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં. આ બધાની ઇમ્પેક્ટ સ્થાનિક સ્વરાજ ઉપર કેટલી આવશે? જુઓ, ઇમ્પેક્ટ તો આવવાની. પહેલી વાત ઇમ્પેક્ટ છે ક્ષત્રિય સમાજ ફરી પાછો મેદાને છે અને એ લોકો તો ભયંકર અસર કરવાના. નંબર 1. નંબર 2, પાટીદારોના નામે હવે એક નવું સંગઠન હમણાં જ મેદાનમાં આવશે. 1-2 દિવસમાં જ એની મોટે પાયે જાહેરાત થશે અને રાજકોટથી જ થવાની. અને રાજકોટમાં પણ કેશુભાઈ પટેલ, મુખ્યમંત્રી જે ભૂતપૂર્વ હતા કેશુભાઈ પટેલ, એના નામે હવે એક નવો મોરચો રચાઈ રહ્યો છે. એ તો સિમ્પથી તેની સાથે હતી. આખું સૌરાષ્ટ્ર ગુજરાત, એમાં કેશુભાઈના પ્રત્યે કોઈને બીજો કોઈ રાગ દ્વેષ નથી. બધા એને અત્યારે જેમ આપણે મૃદુ અને મક્કમ એમ જેમ ખાલી કહીએ છીએ કેવા ખાતર, એવી રીતે આ કેશુભાઈના કેસમાં એવું નહોતું. એ ભોળા ભાભા, તમને કહ્યું, એક વડીલ કાયદેસરના માવતર જેને કહેવાય, અને સિમ્પલિસિટી જેને કહેવાય, સાદગીનો પર્યાય, અને સિમ્પલ માણસ, ખેડૂત દરજ્જાનો માણસ, ધરાતલ માણસ, એવી રીતે કેશુભાઈની છાપ હતી. તો હવે આ બધા અમુક લોકો હવે બુદ્ધિપૂર્વક એવા મેદાનમાં આવશે કે ભાઈ આ કેશુભાઈ જે છે એવડી મોટું એનું યોગદાન છે, છતાં એને જોઈએ એવું એમ કે બરાબર એને બરાબર માન વગેરે મળ્યું નહીં, સન્માન. એટલે એના નામે એની જ્યારે પણ પુણ્યતિથિ વગેરે કંઈક સમથિંગ આવવાનું હશે, એ કોઈને મગજમાં રાખીને એક બહુ મોટો આયામ શરૂ કરશે. તો કેશુભાઈના નામે પાટીદારો જે છે એ વળી પાછળ નવો ચોખ્ખો એક બનવાનો છે. ભારતીય જનતા પાર્ટીમાં મૂળ લોકો ભારતીય જનતા પાર્ટી છે એ પણ ઘણા નારાજ છે. એટલે એનું પણ હજી અવઢવ ચાલી રહ્યું છે. શક્તિસિંહ એની રીતે મહેનત કરી રહ્યા છે, આપણે જાણીએ છીએ. તો આ બધો, અને ઓબીસી એની વિરુદ્ધમાં. અત્યારે ઓબીસીમાં તમે જો બધાને એમ છે કે ભાઈ તમે અમને 27% અનામત આપ્યું ખરું, પરંતુ એ લબડાવીને આપ્યું છે. દલિત સમાજ એમ માને છે કે અમને પણ જોઈએ એવું પ્રતિનિધિત્વ છે, અમને ન્યાય બરાબર મળ્યો નથી. આમ તમે જુઓ તો વિરોધીની તો આખી શૃંખલા છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ બધો જ તમે સરવાળો કરો તો અસર તો બેસુમાર થવાની જ, કોઈ પણ ભોગે. હવે એને સરકાર પાસે કોઈ અત્યારે સર્જરી કરી શકાય કે એક્શનમાં કંઈક પ્રયોગ કરી શકાય એવી વ્યવસ્થા પણ નથી. એટલે તો હવે આ વડાપ્રધાનની મુલાકાત પૂરી થઈ પછીથી અત્યારે આપકા સમય શરૂ હોતા હૈ અબ, એના જેવું હવે ગુજરાતની રાજનીતિમાં થઈ રહ્યું છે. નજીકના ભવિષ્યમાં આપણને કંઈક નવું જાણવા મળે તો નવાય નહીં બેન. જી બિલકુલ નવું જાણવા મળે, કારણ કે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના જે સ્વર્ગીય કેશુભાઈ પટેલની પુણ્યતિથિના દિવસે રાજકોટમાં એક વિશાળ સભા રાખવાની વાત છે સર. તો હવે એનું મહત્વ કેટલું? કારણ કે ઓક્ટોબરની અંદર એ પુણ્યતિથિ આવી રહી છે, એટલે ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પણ ચર્ચા છે, ઓક્ટોબર-નવેમ્બરની આજુબાજુમાં. આની અસર થશે અને એક નવી રાજનીતિની શરૂઆત અહીંયાથી, પાટીદાર રાજનીતિ જે 2017ની ચૂંટણીમાં હતી એવી જ એક પાટીદાર રાજનીતિની શરૂઆત. એક કોશિશ છે બેન એવી કરનારા જે લોકો છે, કેશુભાઈના નામે જે લોકો બી કંઈ ફંક્શન કરવાના છે, હવે એ પડશે એવા દેવા છે. કારણ કે કેવું મેનેજમેન્ટ કરે છે, કેવા પ્રકારનું આયોજન થાય છે, સહાનુભૂતિના મુદ્દા એ જોડી શકે છે કે કેમ, એના ઉપર આધાર છે. પણ કોશિશ ચોક્કસ છે. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી પર કંઈ આપણે કંઈ માનીએ છીએ એવી કંઈ સરળ તો હોય નહીં. એ બુદ્ધિશાળી છે, તે જ ત્યાં બેઠા હોય ને. એટલે એણે મેનેજ અત્યારથી કરવું શરૂ કરી દીધું છે. જેમ કે તમે જાણો, નરેશ પટેલ કેટલું બધું ઉરળ્યું હતું, ડખો બધો મોટે પાયે થયો. અત્યારે જુઓ ચૂપ છે કે નહીં. પછી ઘણી બધી વાતો આવી. દિલીપ સંઘાણીએ કીધું કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ આ બંને વચ્ચે હું સમાધાન કરાવી દઈશ વગેરે વગેરે. કોઈએ ક્યાંય પ્રતિભાવ આપ્યો? એક લીટી પર કોઈ બોલ્યું કે ભાઈ આ સાચું કે ખોટું? નરેશભાઈ એમ કીધું કે ના ના, દિલીપ સંઘાણી ટૂંકા પડે, હજી મારે તો મારો અન્યાય ચાલુ છે તો હું લડત ચાલુ. કાંઈ બોલ્યા કોઈ નહીં. એટલે અંદર ખાને મોટા પાયે સર્જરી ચાલી રહી છે. કારણ કે સરકારને બધી ખબર છે. ક્ષત્રિય સમાજ એની અત્યારે નારાજગી છે. એ પાછી જે પેલા હતી તેમ જ છે પરસોત્તમ રૂપાલાને કારણે. તો શંકરસિંહ બાપુ અત્યારે મેદાને છે. હવે એ શું થાય હજી એ રહસ્યનું પડીકું છે. એ શું કરવાનું છે રામ જાણે. એ કોના આટલું સંગઠન કરી રહ્યા છે એ પણ ભગવાન જાણે. કારણ કે જે ક્ષત્રિય સમાજમાં શંકરસિંહ અત્યારે કરી રહ્યા છે એનાથી અડધો ક્ષત્રિય સમાજ જે લોકો અત્યારે બજારમાં છે, ટૂંકમાં વિવિધ સંગઠનોના નામે, એ બધા કરણી સેનાથી માંડીને બધાએ કીધું કે અમને આમાં કોઈએ બોલાવ્યું નથી, અમારું કઈ આમાં વજન નથી, અમને કોઈએ પૂછ્યું નથી. હવે બીજું એક સંગઠન ક્ષત્રિય સમાજનું ગોતામાં મળવાનું છે 20 તારીખે. તો 20 તારીખે મળીને ઈ એક નવું સંગઠન બનાવે છે. એમાં વળી ભાવનગરના મહારાજાના પૌત્ર છે એને પાછા પ્રમુખ બનાવવાની વાતો છે. એ એક ક્ષત્રિય એકતા સમાજ.
ઓલા કરણી સેના કે ક્ષત્રિય એકતા સમાજ, સંકલન સમિતિ કે ક્ષત્રિય એકતા સમાજ, ભાઈ શંકરસિંહ વાઘેલા કે ક્ષત્રિય એકતા સમાજ. એટલે ભાઈ તમે એક નથી, આ સમાજ તો આ રહ્યો એક ને એક છે. એટલે બધાય પોત પોતિકા જાવા નાખી રહ્યા છે. અને ભારતીય જનતા, કારણ કે હવે બધાને ખબર પડી કે આ તમે જેમ સિંહ શિકાર કરીને વયો જાય અને પછી જેમ ત્યાં જાનવર જે કોઈ ગાય ભેંસ કે હરણ જે મરેલું પડ્યું હોય ને, પછી ત્યાં બધાય ત્યાં ટોચવા આવે તાજું ખાવા. શિકાર તો ઓલા ભાઈએ કર્યો છે સિંહે, પણ હવે માંસના લોચા ખાવા હવ આવે એમ દરેક માણસને ખબર છે કે અત્યારે રેઢું પડશે આખું ગુજરાત. આખું ગુજરાત કોંગ્રેસ ભાજપ આમ આદમી તો ચિત્રમાં જ નથી એમ કહો તો ચાલે. તો ભાજપ અને કોંગ્રેસ એમાં પણ અત્યારે ભયંકર અંદર ભારતીય જનતા પાર્ટીમાં યાદવા સ્થળી ચાલે છે અને કોંગ્રેસ બેઠું થાય છે પડી જાય છે, બેઠું થાય છે પડી જાય છે. તો સવાલ એવું છે કે રેઢું પણ છે, તો એવા રેઢાપણમાં દરેકને ગલગલિયા થાય છે કે માં મુજે છોટી સી ધોતી પહેના દે મેં ગાંધી બન જાઉં. દરેકને એમ છે કે મને અનેક લોકો ચાહે છે અને મારું નેતૃત્વ સ્વીકારવા તૈયાર છે. હાલાકી એને ખબર નથી કે મતદારો અત્યંત પ્રભાવશાળી ને બુદ્ધિશાળી થઈ ગયા છે. એને તમામ લોકોની છઠ્ઠી જાણે છે એ લોકો કે આ શું કામ લોકો ઉધામાં મચાવે છે. ભાઈ ચૂંટણી ટાણે જ તમને સમાજની એકતા શું કામ યાદ આવે છે, બાકીના સમયમાં શું કામ તમને એકતા યાદ નથી આવતી? અહીંયા ટીઆરપી કાંડમાં જે ગુજરી ગયા છે એમાં મોટા ભાગના જે ભોગ બનેલા છે ક્ષત્રિય સમાજના લોકો ભોગ બનેલા છે. કોઈએ પાવલું તો આપ્યું નથી. તો એ તેથી તમારો સમાજ ક્યાં ગયો છે મને તમે સમજાવો. મોરબીમાં હોનારતમાં જેટલા લોકો ગુજરી ગયા ક્ષત્રિય સમાજે હતો, બાકીના બધા સમાજ હતા, કોઈ સમાજે એક રૂપિયો આપ્યો તો છે નહીં. ખાલી ઝંડા લઈને નીકળી જાવ એકતા એકતા કરીને, તો તમારે મોટા ભા થવું છે. એકતા અમારા બંદૂક ખભે બંદૂક મૂકી અને તમારે એકલા થવું. એ બધાને ખબર પડી ગઈ કે દુઃખમાં તમે તો કોઈ હોતા નથી, તો એક થઈને થવાનું હું ભૂખે મરવું છે? એક ક્યારે થવાય? તમે અમારી કઈ ખબર પૂછો તો થાય. હવે ખબર તો પૂછતા નથી. હવે એક દિવસમાં તમે બધાને ડોમ તમારો ઉભો કરી દો, 10,000 કે 50,000 માણસને ભેગા કરો, મંચ ઉપર તમારી બોલબાલા, એકબીજાને હાર પહેરાવો, પાઘડી પહેરાવો, તલવારો આપો ને મોટી મોટી વાતો કરો ને પ્રજા પાછું એક ટાણાનું જમણવારથી જમી કરીને વયા જાય, તો એમ કઈ દુઃખ મટી સમાજ એમ કઈ આગળ આવે? એટલે આ બધાય લોકોને પ્રોબ્લેમ એ છે. આખું ગુજરાત અત્યારે સંગઠનની દ્રષ્ટિએ જુઓ તો રાજકીય પાર્ટીમાં નેરું હાવ રેઢું પડ છે. એટલે બધા ટોચવા માટે તેને કોશિશ કરી રહ્યા છે. અંજામે ગુલિસ્તા ક્યાં હોગા, એક ही उल्लू काफी थे बर्बाद गुलिस्ता करने को, हर साख पे उल्लू बैठे हैं अंजामे गुलिस्ता क्या होगा. એના જેવું છે બેન. બિલકુલ સર, ચલો આ જોતા રહીશું અને તમારી સાથે ચર્ચા પણ કરતા રહીશું. આજે આપ જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો આપ પોતે શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.